નમસ્કાર દોસ્તો, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે વાત કરવી છે જે મોહનલાલની ફિલ્મ છે એમ્પુરાન. એની પર સેન્સર બોર્ડે 17 જેટલા કટ એના પર લગાડવાનું કીધું છે. પિક્ચર હમણાં 27મી માર્ચે રિલીઝ થઈ અને આ ફિલ્મ વિશે થોડી ઘણી વાત કરું તો આની પહેલી જે ફિલ્મ છે જે લ્યુસિફર નામથી 2019માં આવી હતી અને બહુ જ બ્લોકબસ્ટર ફિલ્મ હતી અને એનો આ બીજો ભાગ છે જે લ્યુસિફર 2 એમ્પુરાન નામથી રિલીઝ થઈ છે 27મી માર્ચે. અને ફિલ્મની અંદર મોહનલાલ અને એની સાથે પૃથ્વીરાજ સુકુમારન એ બંને એક્ટિંગ કરી રહ્યા છે. અને આ ફિલ્મની અંદર ગુજરાતમાં જે ગોધરાકાંડ વખતે જે તોફાનો થયા હતા એની પૃષ્ઠભૂમિની થોડી ઘણી વાત છે. જે કેટલાક કેરળના સંઘના જે લોકો છે એમને ગમી નહીં, એમને એના પર બહુ જ આપત્તિ અને બહુ દુઃખ વ્યક્ત કર્યું. એટલે આના કારણે પછી આખરે સેન્સર બોર્ડે એવું કીધું કે ભાઈ હવે આ પિક્ચરમાંથી 17 જેટલા કટ કરવા પડશે. એટલે આ જે ફિલ્મ છે મોહનલાલની એના વિશે થોડીક વાત કરું તો પહેલો જે પાર્ટ હતો જે 2019માં આવ્યો તેમાં કેરળની રાજનીતિનું એક મહત્વનું જે પાસું છે એ આ મોહનલાલનું કેરેક્ટર જે સ્ટીફન નામનું હતું એ ભજવતું હતું. અને એ પછી છેલ્લા ફિલ્મમાં ખબર પડે છે કે આ તો એવો વ્યક્તિ છે જે સ્ટીફન એ આખા ઇન્ટરનેશનલમાં મોટો ડોન છે, જે બહુ સારા પોઝિટિવ કામો કરવા માટે એ જાણીતો છે. એ રીતની કંઈક વાત હતી. અને એના પરથી પછી તમને કહું તો લ્યુસિફર પરથી જ ચિરંજીવીએ પણ એની રિમેક કરી હતી જેમાં સલમાન ખાને એક્ટિંગ કરી હતી. એટલે આ ફિલ્મ એ વખતે બહુ જ વખણાયેલી ફિલ્મ હતી. ત્યાર પછી હવે એનો આ બીજો પાર્ટ આવ્યો એમ્પુરાન, જેની અંદર જે વાત એવી જ છે કે સ્ટીફન જે છે હવે કેરળમાં છે નહીં અને કેરળની બહાર છે અને ત્યાંથી એ ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ જે છે એમની સામે લડાઈ લડી રહ્યો છે. જે અમેરિકન સંસ્થા CIA છે અને એની અંદરના જે એવા એજન્ટો છે જે ડ્રગ માફિયાઓ સાથે જોડાયેલા છે એ લોકોને સામે પણ એ બધી એક્શન લઈ રહ્યો છે. અને એનું કોઈ ગ્રુપ છે જે અબ્રાહમ સમથિંગ એવું કંઈક નામ છે, એ નામથી એ આમાં ફિલ્મમાં ટૂંકમાં KA કરીને આખી ગેંગ ઓળખવામાં આવે છે. અને એ ગેંગ એ બધા જે ડ્રગ માફિયાઓ છે જે આખા યુવાધનને બરબાદ કરી રહ્યા છે એની સામે લડી રહ્યું છે. અને બહુ એટલે એક રીતે એમ કહેવાય કે બહુ સારા પ્રકારનો ગુંડો કહેવાય કે જે ગુંડાઓ માટેનો ગુંડો છે, તો ગુંડાઓ માટેનો દાનવ છે. એને લ્યુસિફરનો અર્થ એ જ પ્રકારનો થતો હોય છે. હવે આમ તો આ પિક્ચરની અંદર વિવાદ કરવા જેવું ખરેખર કશું છે નહીં, એ મારો મત છે. કારણ કે ફિલ્મની અંદર એક નાની પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે જે વસ્તુ એવી છે કે એક વાતનો બેઝ બનાવવા માટે ગુજરાતના તોફાનોમાં જે વસ્તુ છે એ લીધી છે. તમને અત્યારે સ્પોઇલર આપી દઉં કે તમને ફિલ્મની જોવાની મજા ના બગડે એ રીતે હું તમને વાત કરું તો જે આ કેરેક્ટર છે જે સુભદ્રાબેને ગોધરાકાંડ વખતે બધા એક મુસ્લિમો જે બધા છે ઘણા બધા એમના ઘરે આવે છે. ત્યાંના કોઈ જાગીરદાર છે કે બહુ માલે તુજાર વ્યક્તિ છે પણ બહુ સારા હૃદયના છે, એમને હિન્દુ મુસ્લિમમાં અને એમાં બધામાં રસ નથી. એટલે એ આ લોકોને જ્યારે આખા ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા છે, લોકો માર કાપ કરી રહ્યા છે, ધર્મના નામે માસૂમ લોકોને છૂંદી રહ્યા છે, એવી સંજોગો એવા પરિસ્થિતિઓની અંદર એ આ પરિવારને એમના ઘરમાં આશરો આપે છે અને એમને એમના બધા માણસોને કહે છે કે આ લોકોને કંઈ થવું ના જોઈએ. પણ એમના જે ઘરનો એમનો જ છોકરો એ કે ભત્રીજો એક્ઝેક્ટલી મને યાદ નથી પણ એ જ વ્યક્તિ તૂટેલો નીકળે છે. અને એક બજરંગી નામના વ્યક્તિને જે ફિલ્મની અંદર આણે કેરેક્ટર કર્યું છે, આપણે બાબા બજરંગી કરીને કેરેક્ટર બતાવવામાં આવ્યું છે જે કોઈ પટેલ છે. આ જે કેરેક્ટર છે બલરાજનું કેરેક્ટર છે એ પછી આવે છે. અને બલરાજ એના માણસો બધા જ મુસલમાનો મહિલાઓની સાથે, એટલે એક સગર્ભા મહિલા છે જે છેલ્લા દિવસો જઈ રહ્યા છે એની પ્રેગ્નન્સીના, એના પર બળાત્કાર કરાવડાવે છે અને બધાને બહુ ક્રૂરતાથી રહેસી નાખે છે. અને જે આ માજી છે એ સુભદ્રાબેનને પણ સૌથી પહેલા તો સુભદ્રાબેનને જ મારી નાખે છે. કારણ કે એના માટે
આ ફિલ્મ જોતા મને એવું લાગ્યું હતું કે એના માટે એનું કોઈ રાજકારણ બહુ મહત્વનું હતું. એના માટે હિન્દુ ધર્મ તો એક હિન્દુ મુસ્લિમ કરવું એ એક રાજકારણમાં આગળ વધવાનું પગથિયું હતું. એ પ્રકારનું કંઈક આ કેરેક્ટરનું ચિત્રણ છે, જે પછી આગળ ફિલ્મમાં જોવા મળે જ છે કે એના માટે એની સત્તા, એના પૈસા, એનો પાવર, એનાથી વિશેષ મહત્વ કોઈ ધર્મનું કે એનું છે નહીં, એ બધાનો ઉપયોગ કરે. એટલે આ રીતનો આ જે કેરેક્ટર છે એ આરએસએસના એક્ઝેક્ટલી તમને નામ કહું કે આરએસએસના ત્યાંના એક વરિષ્ઠ નેતા છે જે નંદકુમાર અને એ જયકુમાર, એમણે આ ફિલ્મના આ દ્રશ્યો પર નારાજગી વ્યક્ત કરી અને એમણે આરોપ લગાડ્યો કે ગુજરાતના તોફાનો બાબતે આ ફિલ્મમાં ખોટી રીતે બતાવવામાં આવ્યું છે. એટલે ગુજરાતની અંદર જ્યારે આ તોફાનો થયા હતા ત્યારે આવું કોઈ હિન્દુઓએ કોઈ જ ખરેખર કોઈ જેવી મહિલાઓને મારી નથી, એવું એ લોકોનું માનવું છે કે કોઈને રહેસી નથી નાખ્યા, કોઈના ઘર નથી સળગાવી નાખ્યા, કોઈ કશું જ કર્યું નથી એવું એમનું માનવું છે. પણ હવે તો કેરળમાં બેઠા બેઠા એમને માને કંઈ પણ અહીંયા આપણે ગુજરાતમાં રહીને આપણને ખબર છે કે અહીંયા 2002માં જે લોકોએ આ તોફાનો જોયા છે એમાં કોઈ પક્ષ નહીં પણ બંને બાજુથી આવી ક્રૂર હિંસા થઈ છે અને આપણે હિંસાને વખોડીએ છીએ, કોઈ ધર્મને નથી વખોડી રહ્યા. તો એ હિંસા આ લોકોને ના ગમી અને ના ગમી એટલે એમણે એવું કહી દીધું કે આની અંદર તો એનઆઈએ, આઈબી અને ઈડીનો પણ ખરાબ રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે. કારણ કે એમાં એક છે કેરેક્ટર જે એનાથી પણ એ આભા હોય જ છે. એટલે આના ફિલ્મની વાર્તા છે એની અંદર અત્યારે તો એવું છે ને ભાઈ કે હવે તો કામરાન પણ કંઈ બોલે તો લોકોને ગુસ્સો ચડી જાય છે અને ગુસ્સો ચડી જાય એટલે એને જ્યાં 2 મહિના પહેલા શો કર્યો હોય એ સ્ટુડિયો તોડી નાખે, એને ફોન કરીને ધમકાવે કે તું આ અહીંયા પાછા કે ખરા કે મેં તમિલનાડુ કેસે આવેગા રે. એટલે આ પ્રકારની માનસિકતા વાળા લોકો છે. એટલે આ લોકોના માટે એમના આકાઓથી મોટો ધર્મ કોઈ છે નહીં. અત્યારે ઘણા હમણાં તમે કદાચ જોજો આની પર ધ ગુજરાત રિપોર્ટ પર એક જગ્ગી વાસુદેવ પર દિલ્હીમાં 2 મહિલાઓએ બળાત્કારનો આરોપ કર્યો. તો એના વિષયને એના અનુસંધાનમાં એક વિડીયો એવો બનાવ્યો કે જેની અંદર થોડુંક કટાક્ષ હોય. તો ઘણા આવા જે પેલા ચુસ્ત પેલા ભક્તો છે એ લોકોના કોમેન્ટ્સ એવા આવ્યા કે તમારી તાકાત હોય તો જઈને કોઈ બીજા ધર્મ પર બનાવો, આના પર બનાવો, સ્વામિનારાયણ પર બનાવો. તો ભાઈ 1-2 જણને તો મેં કીધું કે સ્વામિનારાયણ તો તમે હિન્દુ ધર્મનો ઠેકો લઈને બેઠા છો, તો આ સ્વામિનારાયણ ના જે સંતો છે અત્યારે હમણાં બફાટ કરતા શરૂ થયા છે, છેલ્લા કેટલાક દિવસો અને મહિનાઓથી તો વધી ગયા છે. તો તમે એના માટે શું કરી રહ્યા છો? તમે ત્યાં જઈને કરો છો શું? કોઈ પણ અત્યાર સુધી મારા ધ્યાનમાં નથી, કદાચ તમારા ધ્યાનમાં આવ્યું હોય કે સ્વામિનારાયણના સંતો જે આ બફાટ કરી રહ્યા છે એના કારણે હિન્દુ ધર્મના સનાતનીઓનો લાગણી દુભાઈ રહી છે. એ માટે કોઈ ભૂપેન્દ્ર પટેલ સરકારે કે મોદી સરકારે એ લોકોને ચેતવ્યા હોય, ઠપકો આપ્યો હોય, કોઈ તમારા નજરમાં એવું ધ્યાનમાં આવ્યું હોય તો જણાવજો. કે કોઈ આજે ઝંડો લઈને નીકળી પડે છે એવો કોઈ ત્યાં પહોંચ્યો હોય વડતાલ અને વડતાલ જઈને કોઈ સ્વામિનારાયણને કીધું હોય કે આ બંધ થવું જોઈએ, ભાઈ અમારી સત્તા છે, હવે અમે અહીંયા છે અને તમે અમારા મહાદેવનું, અમારા બ્રહ્મા, અમારા વિષ્ણુ, અમારા મહેશનું અપમાન કરો છો, આ બધું બંધ થવું જોઈએ. અને આજથી હવે જો થયું તો અમે આનું પરિણામ બતાવીશું. અમે કામરાન જેવી કુણાલ કામરા છે એની જેમ તમારા ત્યાં આવીને એને મારીશું. કોને એ તમારામાં છે નહીં, કારણ કે તમારા જે પપ્પાઓ છે એ પપ્પાઓને ત્યાંથી પણ ફંડ મળતું હોય છે. એટલે તમારા પપ્પાઓ એમાં કશું બોલેવા છે નહીં, તો ભાઈ રહેવા દો ને. ઠીક છે. આ તો પણ મૂળ મુદ્દા પર આવું તો આ જે ફિલ્મ છે એની વાર્તામાં આ એક સબપ્લોટ છે, એક વાતની અંદરનો આખી વાતનો એક નાનો અંશ કહી શકાય. એટલે જે લોકોને કદાચ પ્લોટ ને બધું નહીં ખબર હોય એવા લોકોને બહુ ડીપમાં સમજાવવું જરૂર નથી. પણ આ ફિલ્મની અંદર જે બતાવાયું છે એવી વાસ્તવિકતાઓ મેં તો ભાઈ જોઈ છે. કારણ કે હું વડોદરામાં હતો, વડોદરામાં એ વખતે મારી ઉંમર પણ એવી હતી કે હું સમજી શકું અને મેં આ પ્રકારની ઘટનાઓ ને આને લગતી ઘટનાઓ પત્રકારત્વ થયો ત્યાર પછી પણ એમાં બધું જોયું, લખ્યું, ઘણું કર્યું છે. પણ આ જે કેરળના જે 2 આરએસએસ સંઘના જે નેતાઓ છે એમને બહુ, અને પાછા વરિષ્ઠ નેતા, એવા નથી કે આમ યુવા નેતા, એટલે આ લોકોએ વિવાદ ઉભો કર્યો. એટલે પછી હવે એમની સત્તા છે અને આખા દેશની અંદર એમની ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિન ને બધા એન્જિનો દોડાદોડ કરતા હોય. એટલે પછી સેન્સર બોર્ડે પહેલા આ ફિલ્મને રિલીઝ કરવા માટેની પરવાનગી આપી હતી
એ જ સેન્સર બોર્ડને પછીથી એવું થયું કે ના, હવે આ વિવાદ થઈ રહ્યો છે તો ભાઈ હવે આને વિવાદને અટકાવવો જોઈએ. એટલે પછી સેન્સર બોર્ડે ફરીથી પિક્ચરનું રિવ્યુ કર્યો અને રિવ્યુ કરીને એમણે નક્કી કર્યું કે ભાઈ આ ફિલ્મમાંથી 17 જે સીન છે એ કાપી નાખવાના. હા, 17 ફિલ્મ પર કાતર ફેરવી નાખશે. એટલે તમે જો આ 3-4 દિવસના પિક્ચર ના જોઈ હોય તો તમને એ 17 સીન જોવા નહીં મળે. એટલે તમે આની અંદર હવે છે ભાઈ, હવે 17 સીન કપાઈ જવાના છે, જેમાં મોટાભાગના સીન તો જે કપાશે એ તમને કહી જ દઉં કે જે સગર્ભા મહિલા પર જે રીતના ક્રૂર રીતે બળાત્કાર કરે છે ને એવા બધા સીન કાપી નાખશે. કારણ કે આપણે આપણામાં એવા હતા જ નહીં. ગોધરાકાંડ વખતે એવું કશું થયું જ નતું. કોઈના માથા ઉડાડી નતા નાખ્યા, કોઈ નિર્દોષોને માર્યા જ નતા. એટલે હશે, પણ હવે આના ઉપર અત્યારે સોશિયલ મીડિયા પર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. અને ખાસ તો હા, આ 17 સીન સાથે એ લોકોને જે વાંધો છે કે બાબા બજરંગી એ નામનું એક આમાં જે વિલનનું કેરેક્ટર છે એનું નામ બદલો. કારણ કે એક અમદાવાદમાં પણ એક હતા બજરંગી, જેમનું સ્ટિંગ પણ થયું હતું ને ગોધરાકાંડ વખતે એમની ભૂમિકા, પછી તો નિર્દોષ છૂટી ગયા છે. એટલે આપણે એના પર વિષય નથી, પણ એમને લાગે છે કે એને ધ્યાનમાં રાખીને કેરેક્ટર લખવામાં આવ્યું છે એટલે એનું નામ પણ બદલી નાખ્યું. એટલે હવે કદાચ એનું નામ બાબા પચરંગી પણ કરવું પડે આ ફિલ્મો વાળાને, કારણ કે લોકોની લાગણી ના દુભાય એમનું ખાસ ધ્યાન રાખવું પડે. મજાની વસ્તુ એ છે કે આ ફિલ્મે માત્ર 3-4 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. અને એની એ લોકોએ વર્લ્ડ વાઇડ જે કલેક્શન કર્યું છે એનો આંકડો, એના ખુશીના સમાચાર આ મોહનલાલે વ્યક્ત કરે છે. સાથે મોહનલાલે માફી પણ માંગી લીધી છે, કારણ કે મોહનલાલને ખબર છે કે આ દેશમાં આવા તત્વો સામે વધારે જીવાજોડી કરીને કોઈ મતલબ છે નહીં. એટલે એમણે માફી માંગી લીધી છે. પણ સાથે આ ફિલ્મ જે મલયાલમ, તમિલ, હિન્દી, તેલુગુ અને કન્નડામાં રિલીઝ થઈ છે એણે વર્લ્ડ વાઇડ $10 મિલિયન ધંધો કરી લીધો અને 3 જ દિવસમાં. અને સારું છે કે ફિલ્મ છે ખરેખર એન્ટરટેનિંગ ફિલ્મ છે. ફિલ્મની અંદર હાથ પગ માથા વગરનું કશું છે નહીં. તમે પહેલી જો લ્યુસિફર જોઈ હોય તો આ જોજો. આની અંદર ખાસું કનેક્શન મળે છે. અને પાછું હજી એક સ્પોઇલર આપી દઉં કે છેલ્લા તમને પાછું 3જા પાર્ટની હિન્ટ પણ આપવામાં આવે છે. એટલે ફિલ્મ એના જે પર્પઝથી બની છે, જે એન્ટરટેનિંગ પર્પઝ, કે જે તમને એક્શન ફિલ્મ ગમતી હોય તો એ ફિલ્મ છે એટલું આની અંદર પોટેન્શિયલ છે. હવે જે મજાની વાત છે ને કે સોશિયલ મીડિયા પર કેવા મીમ્સ વાયરલ થયા છે. એક તો પહેલું તો મીમ્સ આની અંદર જ તમે કદાચ તમારું ધ્યાન નહીં ગયું હોય, આ એક મીમ છે કે આ દેશની અંદર ઐતિહાસિક ઘટના પર જેના કોઈ જ ઓથેન્ટિક પુરાવાઓ એકદમ કે આવું જ થયું હશે એવી ફિલ્મની ઉપર લોકો તાળીઓ પાડી રહ્યા છે. ઔરંગઝેબની આ ફિલ્મ જોયા પછી ઔરંગઝેબની કબરો ખોદવા માટે કૂદી રહ્યા છે, જે 400 વર્ષ પહેલાની ઘટના છે, જેનું કોઈએ જોયું નથી કે શું ખરેખર આવું થયું હતું કે નહીં. જે ઇતિહાસકારોએ લખ્યું છે એ સાચું માનીને આ લોકો એના પર કૂદી રહ્યા છે. જે અને જો મીમની અંદર બધાએ ભગવો પહેર્યો છે અને ખુશ થઈ રહ્યા છે, આમ શપથ લઈ રહ્યા છે અને આ તે કરી રહ્યા છે. અને એની જ સામે આ બીજી ફિલ્મ જે ખરેખર ગોધરાકાંડ, હું તો માનું છું કે એ જોનારાઓ એમાં હેરાન થનારા અત્યારે પણ આ પૃથ્વી પર જીવતા છે. જે વાસ્તવિકતા છે, જે નક્કર સત્ય છે એ બતાવો તો આ લોકોને વાંધો પડે છે. એ પ્રકારનો આ કટાક્ષ આમાં કરવામાં આવ્યો છે. એવો જ એક બીજો કટાક્ષ મીમમાં છે, સાર અવર હિસ્ટ્રી સાર, હાઉ ડેર યુ શો ગુજરાત રાયો. એટલે આ લોકો આટલા ખુશ થઈ જાય કે આહા, ઇતિહાસ અમારો જોરદાર હતો, ઔરંગઝેબે આવું કર્યું હતું, એની ખબર હજી 1000 વર્ષ પહેલાનો કોઈ આવો મળતો હોય એને એનું ખબરનું હાડકું ના મળતું હોય તો એ ખબર ખોદ નાખી છે. એ માનસિકતા પર આ એક મીમ ભરી રહ્યું છે. અને એક બીજું આ છે કે તમે ગુજરાત રાયોટ બતાવ્યા ને ઇટ્સ ટ્રુ સ્ટોરી પણ ના ચાલે, પણ કેરલા ફેક સાર, પ્રોપોગેન્ડા વાળી પિક્ચર કેરલા સ્ટોરી, કોઈ એના ઓથેન્ટિક પ્રૂફ તમને બતાવે નહીં, બધી અધરતાલ વાત કરે કે આ આવું થાય છે આવું થાય છે. એ ફિલ્મ બહુ જોરદાર, કારણ કે એમાં અમારી હિન્દુ છોકરીઓ સાથે આવું થઈ રહ્યું છે એવું બતાવે છે. તો ઠીક છે. એટલે આખી વાતમાં એટલું છે કે હવે આ ફિલ્મમાં 17 કટ લાગશે. મોહનલાલે અને પૃથ્વી સુકુમારને સ્વીકાર લીધું કે ભાઈ 17 કટ. હવે બીજું તો શું થાય, પણ
ફિલ્મ ચાલી રહી છે તો લોકો જોશે. ઓટીટી પર પણ કદાચ હવે આ 17 સીન તો નહીં જ આવે. તમે જો ફિલ્મ જોઈ હોય અને તમને પણ લાગતું હોય કે આ ફિલ્મમાંથી આ 17 સીન કાઢી નાખવા જોઈએ, કારણ કે મન ઘડત છે સાવ, જે વાસ્તવિકતા નથી, આવો કોઈ ધમાલ ગુજરાતમાં થઈ જ નથી એવું તમે માનતા હો તો એ પ્રમાણે કોમેન્ટ કરજો. બાકી જે લોકો ચુસ્ત લઈને બેઠા છે, ધંધાનો ધર્મનો ઝંડો પકડીને એક નવો ધંધો કરી રહ્યા છે, કારણ કે એક વસ્તુ એવી છે કે જે આ લોકો જે નેતાઓની આગળ પાછળ ફરનારા અને એમના પંટરિયાઓ છે ને, એ લોકો કોઈ મહેનત કર્યા વગર એમની રોજીરોટી રળે છે. એમને ખાલી આવા 2-4 ઓબાળા કરવાના હોય. જ્યારે આ ફિલ્મ બનાવવા માટે એમણે જે કંઈ કલાકારોથી માંડીને આખા ક્રૂએ ખાસી મહેનત કરી હોય, એ મહેનત તો આ લોકોથી થાય બી નથી. આ લોકો કદાચ જાય ખરા, એ પણ ખબર નથી. જે શૂટિંગ થયું છે એ જગ્યાએ લોકેશન પર આ લોકો તોડફોડ કરવા માણસોને મોકલે, પણ ના જતા એવું એ લોકોને મારી વિનંતી છે, કારણ કે સીન જે બતાવ્યો છે એમ જ ઓલરેડી બધું તૂટેલું છે. એનાથી વધારે તો તમે તોડી નહીં શકો. તો ઠીક છે, એટલે આજની આ વાત હતી, આજનો આ સમાચાર છે, આજે એની બહુ ચર્ચા છે. તમને શું લાગે છે કે આ ફિલ્મના ઉપર આવો વિરોધ હોવો જોઈએ? અને જો તમે ગુજરાતમાં છો ને તમે ગુજરાતના તોફાનો તમે જોયા જ નથી, એ વાસ્તવિકતા જ નથી એવું માનો છો, જે કંઈક માનતા હો કોમેન્ટ કરીને જણાવો. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, પછી મજા કરો. ભારત માતા કી જય.